વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રની ચકાસણી દરમિયાન વોર્ડ નંબર 8માં રાજકીય ગરમાવો જોવા મળ્યો। આ વોર્ડમાં એઆઈએમઆઈએમ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે। વોર્ડ નંબર 8માં સામાન્ય કેટેગરીની માત્ર એક જ પુરુષ બેઠક હોવા છતાં એઆઈએમઆઈએમ તરફથી વિજય રાઠોડ અને આમિર ખાન પઠાણ એમ બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા। જે મામલે કોંગ્રેસે વાંધો ઉઠાવતા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી છે કે एक ज बैठक पर एक ज पक्षना बे उम्मीदवारों होई शके नहीं। कांग्रेसे नियम विरुद्ध गणी अने एआईएमआईएम ना उम्मीदवारोमांथी एक उम्मीदवारनुं फॉर्म रद्द करवानी मांग करी छे। पार्टीना बे उम्मीदवार अने बीओ जनरल ने पार्टीए बीओ जनरल ने पाछा मेन्डेट पण आप्या छे એટલે એ અયોગ્ય હોય। તદુપરાંત એ લોકોના જે ગુનાહિત ઇતિહાસ છે જેનું અંદર કોઈ પણ જાતનું એફિડેવિટમાં મેન્શન ના હોય તો અમે એના સામે સવાલ ઉઠાવ્યા છે કે ભાઈ આ ગુનાહિત ઉમેદવાર છે જેના પર હજુ કેસ ચાલુ છે, જેની કોઈ પણ જાતની વિગત એફિડેવિટમાં કરવામાં નથી આવી, તો અમે એનો વાંધો ઉઠાવ્યો છે। સાહેબે એમના પેન્ડિંગ